નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન આજરોજ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તકે કરાયું છે. ત્યારે આ પૂર્વે શુક્રવારે કેન્દ્રીય કેબિનેટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવવાની દરખાસ્તને મંજૂરીની મહોર મારી દીધી છે. નવા ટર્મિનલ બિલ્ડિંગનું ડેવલપ અંદાજિત 353 કરોડ રૂપિયાના ખર્ચે કરાયું છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળને યાદ કરી 1930ના દાયકામાં સુરત એરપોર્ટના નિર્માણનો પાયો નખાયો હતો. ત્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સુરતની એરસ્ટ્રીપ મહત્વની ભૂમિકા ભજવાઈ હતી. સચિનના નવાબે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. 10 કે 20 વર્ષ નહીં પરંતુ 93 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા સુરત એરપોર્ટને હવે નવું ટર્મિનલ બિલ્ડિંગ મળી રહ્યું છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સુરત એરપોર્ટ બફેલો હિટની ઘટના લઈને પણ ચર્ચામાં હતું. વર્ષો પહેલા સુરત એરપોર્ટ કરતાં બસ પોર્ટ હોય તે સારા લાગતા. પહેલાનું એરપોર્ટ એક ઝૂંપડી જેવું હતું, જ્યારે સુરતની સામર્થ્યને કારણે સુરતનું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું છે. સુરત પહેલા મિની ભારત હતું, હવે સુરત ગ્લોબલ સિટી બનવા જઈ રહ્યું છે. સુરતીઓ માટે નરેન્દ્ર મોદીએ ખાસ શબ્દો પણ કહ્યા, જેમ કે સુરતીઓ કોઈ પણ કામમાં લોચો મારે નહીં, પરંતુ ખાવામાં લોચો નહીં ચૂકે. સુરતના લોકોને ગમે એટલી ઉતાવળ હોય, પરંતુ સુરતની ખાણીપીણીની દુકાનો ઉપર કલાકો સુધી લાઇનમાં ઊભા રહી શકે એ સુરતીઓ. હુરટ એટલે હુરટ. સુરત પાસે ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દૂરંદેશી, એનું નામ સુરત. અને અમારું હુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.